આઈ નો મજામાં જ હશો. અત્યારે 2 દિવસથી અમદાવાદનો માહોલ કહેવાય ને એકદમ વરસાદમાં એકદમ ખુશનુમા વાતાવરણ બની ગયું છે. અમદાવાદની પ્રજાને આમ ગરમીમાં એટલી શાંતિ મળી છે, હાશકારો અનુભવે છે. બધી પ્રજા અત્યારે છે ને વરસાદમાં ફરવા બહાર નીકળી પડે છે. અને વરસાદમાં તમને તો ખબર જ છે, ગરમા ગરમ દાળ વડા ખાવાની, મકાઈ ખાવાની, મેગી, ફ્રેન્કી, આ બધું ખાવાની કેટલી મજા આવે. તો આજે આપણે પણ વરસાદમાં ફરવા નથી કરવાનું, આપણું કામ, આપણો એપિસોડ કરવાનું છે. તો સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે અને હું છું તમારી તો શ્રદ્ધા ઝા. તો ચલો આજે વરસાદની મજા માણતા માણતા મહિલાઓને મળીએ, મહિલાઓના મનની વાતો જાણીએ. ચલો नाचूं मैं आज छम 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 छम. Raindrop bouncing, my heart is announcing, you got to take me away. તમને થતું હશે કે હું એકલી જ વરસાદની મજા નથી માણતી. ઘણી બધી લેડીઝ માને છે. અહીંયા એક સરસ લેડી છે જે મારી જેમ વરસાદની મજા માણી રહ્યા છે. હાય કેવી છે વરસાદ? કેવો? બહુ જ મજા આવી. મજા આવે છે વરસાદમાં? હા હે ને, આમ એકદમ નાનપણ યાદ આવી જાય. ચોક્કસ. શું વરસાદમાં શું ખાવાની ઈચ્છા થાય? મકાઈ, ગરમા ગરમ ભજીયા તળવાની ઈચ્છા થાય ઘરે. દાળ વડા. શું કરો છો તમે? હું ટીચર છું. અરે વાહ, ટીચર છો તમે. તો શું માનું છો તમારું વુમન એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે? સ્ત્રીઓ જેમ વરસાદની મજા માણી લે, જેમ પુરુષો પણ મજા માણે છે બહાર વરસાદની, એમ સ્ત્રીઓએ પણ મન મૂકીને વરસાદમાં નાવું જ જોઈએ એમ. અરે વાહ, એટલે બહાર આવવું જ જોઈએ. એટલે જે ઘરમાં જે કામ કરતી સ્ત્રીઓ પણ જો એમની ઈચ્છા હોય વરસાદની મજા માણવાની, તો એમણે પણ પુરુષોની જેમ આમ બહાર નીકળીને મસ્ત હેંગઆઉટ કરવું જોઈએ. આ જેમ તમે અત્યારે એક્ટિવા લઈને, જેમ પુરુષો પણ બહાર મકાઈ દોડા ખાતા હોય, પછી ભજીયા ખાતા હોય, એમ લેડીઝ પણ બહાર આવીને એન્જોય કરી શકે છે. રોજ ઘરમાં તો એકલી ખાય જ છે અને બનાવે જ છે. રોજ ઘરમાં તો બનાવે છે, પણ આવી રીતે વરસાદમાં બહાર નીકળીને લેડીઝે એન્જોય કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ. મજા આવી તમારાથી વાત કરીને. એન્જોય કરો વરસાદમાં. જોયું મારા જેવા બેન વરસાદની મજા માણવી. ઘરે બેઠેલી બહેનો સાંભળી લો, રોજ બધા માટે બનાવો છો, ક્યારેક વરસાદમાં બહાર ફરવા નીકળો, પોતાના માટે આમ કઈક ખાઓ. વરસાદની મજા અહીંયા ઘણી બધી સ્ટુડન્ટ્સ માણી રહી છે, તો એમનાથી વાત કરીએ. હાય, કેવો વરસાદની મજા માણી રહ્યા છો? હા. કેવો લાગે છે વરસાદ? બહુ જ મસ્ત લાગે છે. અને તો હોસ્ટેલમાં રહીએ એટલે વરસાદમાં ફરવાનું ગમે, કેમ કે ઘરેથી તો બહાર નહીં આવવા દેતા. અચ્છા, ઘરે હો તો વરસાદમાં બહાર ના નીકળવા દે, પણ હોસ્ટેલમાં એટલે મજા આવે, બહાર નીકળાય કા? એટલે નાના હોય ને જે છપછપિયા કરે એવી છપછપિયા કરવાની ઈચ્છા થાય. હા, થાય છે. શું કરો છો તમે? અમે તો હવે ફરવા આવ્યા છે, વરસાદની મજા લેવા આવ્યા છે. અચ્છા, વરસાદની મજા લેવા ફરવા માટે આવ્યા છો. શું કેવું છે વુમન એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે? એમ કે હવે યુગ બહુ ચેન્જ થઈ ગયેલો છે, એટલે સ્ત્રીએ પોતાના પગ પર તો ઊભી થઈ ગયેલી છે, એટલે બોય અને ગર્લ્સમાં કઈ ભેદ નહીં હવે. તો વરસાદમાં શું ખાવાનું ગમે સૌથી વધારે? મકાઈ. અરે વાહ, તમને શું ખાવું ગમે ગુજરાતી વરસાદમાં? મકાઈ. ઓલમોસ્ટ બધાને મકાઈ ભાવે, દાળ વડા ભાવે, ભજીયા ભાવે, આ બધી આઈટમોની મજા આવે. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ તમે કન્ટિન્યુ કરો. વરસાદનો માહોલ અને વરસાદમાં જનરલી બધાને મકાઈ ખાવાની બહુ મજા આવે. અહીંયા પણ એક મહિલા છે આપણી સામે. હાય, હેલો. કે વરસાદની મજા લઈ રહ્યા છો? બહુ જ. અરે વાહ, મકાઈ ખાઈને મજા લઈ રહ્યા છો? બહુ જ મજા આવે. વરસાદમાં મકાઈ ખાવાની બહુ જ મજા આવે. અચ્છા, વરસાદમાં મકાઈ ખાવાની બહુ મજા આવે. અને ખાસ વરસાદમાં છપછપિયા કરવાની, પલળવાની પણ બહુ મજા આવે. બહુ જ મજા આવે. 2 દિવસથી અમદાવાદમાં વરસાદ છે, તો આમ કેવું લાગે છે? બસ આનંદ મજામાં. ગરમી એકદમ આમ ગરમીથી રાહત થઈ ગઈ. વરસાદમાં ફરવાની મજા આવે, મકાઈ ખાવાની મજા આવે, છોકરાઓને પણ મજા આવે રમવાની વરસાદમાં. અને વરસાદમાં આમ ક્યાંક આપણને આપણું બાળપણ યાદ આવી જાય કે આપણે નાના હોય એવું થાય? ચોક્કસ યાદ આવી જાય. વરસાદમાં આપણે નાના છોકરા જેવા જ થઈ જઈએ. અને શું માનવું છે તમારું મહિલા સશક્તિકરણ માટે? મહિલાઓ અત્યારે જે પ્રમાણે આગળ આવી રહી છે એ પ્રમાણે તો હવે એમ લાગે છે કે ફ્યુચરમાં પહેલા જે મહિલાઓને બધે પ્રોબ્લેમ થતા હતા એ હવે ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં થાય મહિલાઓને. એટલે પહેલા બેઠવું પડતું હતું જે સંઘર્ષ, એ સંઘર્ષ હવે મહિલાઓમાં નથી રહ્યો. હવે બિલકુલ નહીં રહે મહિલાઓમાં. હવે મહિલાઓ એજ્યુકેશન મહિલાઓમાં વધતું જાય છે. છોકરીઓ જે પ્રમાણે ભણે છે એ જોતા એમ લાગે છે કે હવે મહિલાઓને કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમ. અરે વાહ, બહુ સાચી વાત કરી. અને 2017 ઇલેક્શન આવે, તમને શું લાગે છે કોની સરકાર બનશે? તમે કોના પક્ષમાં છો?
ઓફકોર્સ બીજેપી. ઓફકોર્સ બીજેપી. કેમ ભાઈ બીજેપી? બસ મોદી આટલું સારું કાર્ય કરી રહ્યા છે પછી એટલે સપોર્ટ તો કરવો પડે ને. થોડું લોકોને થોડુંક અત્યારના સહન કરવું પડે છે પણ ફ્યુચર માટે તો બધું સારું જ છે. ભવિષ્ય માટે જે નિર્ણય લે છે સારા જ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. પ્લીઝ તમે મકાઈ તમારી કન્ટિન્યુ કરો. જો લોકો મકાઈની મજા માણી રહ્યા છે, બહેનો પણ સરસ રીતે મજા માણી રહ્યા છે. ઓલમોસ્ટ મહિલાઓ મેં તમને કહ્યું ને કે બીજેપીના પક્ષમાં છે. અહીંયા બીજી એક મહિલા પોતાના બાળકો સાથે સરસ મજાનો વરસાદ મોન્સૂન એન્જોય કરી રહી છે મકાઈ સાથે. તો એમનાથી વાત કરીએ. हाय, कैसा बारिश की मजा ले रही हो आप? यस, बारिश एंड मकई आर टू थिंग्स ना जो कभी भी आउट नहीं होता. मतलब बारिश आए तो मकाई खाने एक्चुअली. बारिश और मकाई मेड फॉर ईच अदर. और मैं बच्चों के साथ आप आई हो बच्चों को लेकर, तो आपको लगता है कि कभी कभी वीकेंड बारिश तो हैज टू बी विद बच्चा किड्स. अरे वाह, सब मिक्स हो गया अच्छे से एक्चुअली. अच्छा, और 2 दिन से जो गुजरात में बारिश हो रही तो कैसा लग रहा है, कैसा फील? बहुत अच्छा लग रहा है. चातक पक्षी, यू नो चातक पक्षी, वी आर वेटिंग लाइक दैट कि बारिश होए और मतलब मजा आए. मतलब आप चातक की जैसे राह देख रही थी कब बारिश होए. एक्चुअली गर्मी तो देखो ना कितनी ज्यादा. बहुत ज्यादा गर्मी थी. और क्या क्या मानना है आपका वुमेन एम्पावरमेंट के लिए? ऑब्वियसली वुमेन एम्पावरमेंट डजंट नीड टू बी प्रूव्ड. वो तो है ही. हाँ, बट ऑब्वियस. अच्छा, फिर भी क्या आप मानती हो आपके हर औरत को वो समान अधिकार मिल रहा है? मिल रहा है कि नहीं मिल रहा है, दैट इज समथिंग डिफरेंट. बट मांगने से अधिकार नहीं मिलता है. द थिंग इज वो ले लेना पड़ेगा. हाँ हाँ हाँ, वो है आपका. द थिंग इज कि आपको बस लेना है उस चीज को, मांगना नहीं है. अच्छा, आपका अधिकार वो है ही, वो आपको लेना है, मांगना नहीं है. अच्छा, और 2017 के जो चुनाव आ रहे हैं तो आप किसके पक्ष में हो? Obviously, who else can go from in Gujarat? Only one person, Narendra Modi. I don't care who is standing. I care for only BJP and Narendra Modi. That's it. Oh my God! માત્ર બીજેપી. અરે વેરી ગુડ. બીજેપી અને મોદીજી ના આટલા મોટા ફેન છો તમે? Absolutely. અચ્છા, છોકરાઓ છે. હાય બેટા. હાય. મજા આવે છે મકાઈ ખાવાની? હા, બહુ મજા આવે છે. વરસાદની પણ મજા આવે છે. હા, જો કે ઠંડક થઈ ગઈ છે. ઠંડક થઈ ગઈ છે. જો કે આપણે જનરલી નાના હતા તો વરસાદમાં છપછપિયા કરતા હતા, જે મજા આવતી હતી સ્કૂલે પલળતા જવાની દોડવાની. તો તમે માનો છો કે અત્યારના બાળકો બધું મિસ કરી રહ્યા છે? Only mobile, TV, tablets. That's it. ये बड़ी मस्ती मिस कर रहा है. हाँ, हमारे वाला बचपन नहीं है. हमारे वाला अपना वालू बचपन शायद नहीं है. साइकिल पे जाना, बारिश में भीगना, एंड वो चीज मिस होती है अभी. ओके, थैंक यू वेरी मच. प्लीज आप कंटिन्यू कीजिए. थैंक यू सो मच. ઓલમોસ્ટ જે કહેવાય ને બાળપણ છોકરાઓ મિસ કરી રહ્યા છે, કારણ કે પહેલાનું જે બાળપણ હતું, વરસાદનો માહોલ હોય, દફતર લગાવીને પલટતા સ્કૂલે દોડવાનું, પગ આટલા સુધી ભીના કરીને ઘરે જવાનું ને મમ્મી પાછી એમાં એટલી બધી વઢે બીકોઝ ઓફ સ્કૂલ ડ્રેસ આપણે એટલો ગંદો કરીને ઘરે જતા હોઈએ. એ મજાના અદ્ભુત હતી જે કદાચ અત્યારના બાળકો મિસ કરી રહ્યા છે, કારણ કે અત્યારે સ્કૂલ બસ થઈ ગઈ છે ભાઈ, સ્કૂલની વાન થઈ ગઈ છે. છોકરાઓ બાળપણ મિસ કરી રહ્યા છે. ફાઇનલી હું પણ મકાઈ ખાઈ રહી છું. આંટી સરસ મજાનો બનાવી રહી. અરે વાહ, ગરમ ગરમ હોટ મકાઈ. વરસાદના માહોલમાં મકાઈની મજા. ઓસમ. ગરમ છે પણ ના, આઈ કાન્ટ વેઇટ. હું વેઇટ નથી કરી શકતી. ફટાફટ ખાઈ જોઈએ. 2 મિનિટનું બ્રેક આપો ને યાર. કરું છું એપિસોડ તો કરીશ પણ થોડી ખાઈ લેજો. અહીંયા સવિતાબેનની મકાઈ મેં ખાધી, બસ મને મજા પડી ગઈ. આપણે એમનાથી વાત કરીએ કે ચોમાસામાં કેવી સિઝન રહે છે. કેમ છો? મારું નામ સવિતાબેન છે, લો ગાયમાં ફેમસ છું. 30 વર્ષથી હું મકાઈ વેચું છું
બધા કસ્ટમર મારા ત્યાં જ આવે છે અને એમને હું સારી રીતે સર્વિસ આપી શકું. અને શું માનો તમે કે વરસાદના માહોલમાં વધારે સીઝન રહે છે? વરસાદના માહોલમાં અમારે બહુ સારી સીઝન જાય છે અને વરસાદમાં પબ્લિક વધારે ખાવા આવે છે. કારણ કે વરસાદમાં કેમ પબ્લિક ને મકાઈ આટલી ભાવે? કારણ કે વરસાદ છે અને ઠંડક છે એટલા માટે મકાઈ ખાવા આવે છે. ઠંડકમાં ગરમ ગરમ મકાઈ ખાવાની મજા આવે. મકાઈ અને દાળવડા બંને ખાવાની મજા આવે છે. ઓલમોસ્ટ બધા ખાય. મારો બાબુ તો આવ્યો ત્યારથી મારે મકાઈની લારી છે લોગાડાનો. તમે એટલે તમારો બાબુ 1 વર્ષનો હતો ત્યારની તમે આ લારી ઉપર મકાઈ. હા, અરે વાહ, આ એક મહિલા સશક્તિકરણનું ઉદાહરણ તમે કહી શકો કે મહિલાઓ બધું જ કરી શકે. આ એક સ્ત્રી એ છે કે જે 30 વર્ષથી અહીંયા મકાઈનો બિઝનેસ કરે છે. તો કે તમે શું માનો છો કે સ્ત્રીઓ પુરુષોથી ક્યાંય ઓછી નથી? ના બધું સરખા છે. સ્ત્રી પુરુષ સમાન છે. સમાન છે. બંનેને સમાન હક મળવા જોડે અમે બધું સાથે જ કામ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મજા આવી તમારી મકાઈ ખાઈને. તમે જોયું કે સ્ત્રી પુરુષ સમાન છે. આ પ્રૂવ કર્યું કે અહીંયા છેલ્લા 30 વર્ષથી એ બેન મકાઈનો બિઝનેસ કરે છે. આ છે ભાઈ નારીની મહાનતા. ચલો કામની સાથે સાથે ખાવાનું ચાલુ રાખો. અહીંયા વરસાદની મજા યંગસ્ટર કહેવાય ને કોલેજિયન બધા માણી રહ્યા છે. તો આપણે એમનાથી વાત કરીએ. હાઈ, વરસાદની કેવી મજા આવી રહી છે? બહુ જ મજા આવી રહી છે. એટમોસ્ફિયર ઇઝ વેરી ગુડ. વરસાદ બી બહુ મસ્ત છે અને મેગીની બી મજા બહુ જ આવે છે. વરસાદમાં ગરમા ગરમ મેગીની મજા છે. અત્યારે યંગસ્ટર ને જનરલી મેગી આમ કહેવાય ને ગરમા ગરમ મસાલા મેગીની મજા આવે. બહુ જ મજા આવે. બહુ જ અમેઝિંગ. આમ એટમોસ્ફિયર જ એટલું મસ્ત થઈ જાય કે આમ. અને વરસાદમાં એવું ઈચ્છા થાય કે ફ્રેન્ડ સાથે આમ હેંગઆઉટ કરવા જઈએ. આમ કહેવાય ને કે બસ પલટતા મસ્તી મોજ કરીએ. કા એવું થાય? જો કે અત્યારે તમે ફ્રેન્ડ સાથે જ અહીંયા ઊભા છો. હાય, પ્લીઝ જોઈન. શું કેવું છે? વરસાદની મજા કેવી છે? મસ્ત છે. ઇટ્સ ઓસમ. શું માનવું છે કે વરસાદમાં શું ખાવું સૌથી વધારે? તને શું ભાવે? ફ્રેન્કી. યંગસ્ટર્સ ની અલગ અલગ ચોઈસ છે. કે ફ્રેન્કી છે, મેગી છે. બાકી પહેલા તો જનરલી મકાઈ અને દાળ વડા ઇટ્સ કોમન. બટ હવેની ચોઈસીસ કેવાય ને એમાં વેરાયટી આવી રહી છે. હવેની ચોઈસીસ. વરસાદની કેવી મજા આવી રહી છે? વરસાદમાં તો મજા જ અલગ છે. ગુજરાતીઓ ખાઓ પીવો જલસા કરે. એમાં માસ્ટર હોય છે. એમાં વરસાદ આવી જાય તો ઓર માસ્ટર. ગુજરાતી ખાવા પીવા માસ્ટર છે ને એમાં વરસાદ આવી જાય તો પાછા કહેવાય ને કે મજા પડી ગઈ. ખાવા પીવાના જલસા કરે. સૌથી વધારે વરસાદમાં શું ખાવું ગમે? આપણે ગુજરાતી એટલે ભજીયા ભાવે. આપણે ગુજરાતી એટલે ભજીયા ઓલ ટાઈમ કહેવાય ને ફેમસ. વરસાદમાં ખાસ ભજીયા ખાવાની મજા પડી જાય. અંદર પણ અરે વાહ, અંદર પણ બે લેડી દેખાઈ રહી છે તો એમને પૂછે હાય, કેવી છે વરસાદની મજા? એકદમ મસ્ત. એકદમ મસ્ત. એન્જોય કરી રહ્યા છો ફૂલ? હા એકદમ. શું વરસાદમાં શું સૌથી વધારે ભાવે છે? મેગી. ઓ તમને? ફ્રેન્કી. કેવી છે વરસાદની મજા? કેવી લાગે? બહુ મજા આવે છે. રાઈડ પર જ નીકળ્યા છીએ પલળવા માટે. અચ્છા, વરસાદમાં રાઈડ પર નીકળ્યા છો. આમ એવું થાય કે આપણે જે નાનપણમાં જે મજા કરતા હતા, નાના હતા અને જે પલળતા હતા બધા ફ્રેન્ડ સાથે, તો એવી ઈચ્છાઓ થાય કે ફ્રેન્ડ જોડે આમ હેંગઆઉટ કરવા બહાર જઈએ. વરસાદ હેંગઆઉટ કરવા નીકળ્યા છીએ અમે લોકો તો. અરે એની સાથે સાથે મેગી ને ફ્રેન્કીની મજા લઈ રહ્યા. ફ્રેન્કી. યસ. અચ્છા, અને 2017 ના ઇલેક્શનમાં કોણ જીતશે? ભાજપ. આઈ સપોર્ટ ભાજપ. યુ? નરેન્દ્ર મોદી. ઓ નરેન્દ્ર મોદી યંગસ્ટર્સ માં પણ ફેમસ છે. હા છે. ઓકે, થેન્ક યુ. પ્લીઝ કન્ટિન્યુ કરો. તમે જનરલી જોવો છો ઓલમોસ્ટ મહિલાઓના તો ફેમસ છે જ મોદીજી, પણ યંગસ્ટર્સ કહેવાય ને બધી છોકરીઓના પણ ફેમસ છે. વરસાદની મજા લઈ રહ્યા છે. મેગી અને ફ્રેન્કીની મજા લઈ રહ્યા છે. અહીં વરસાદની મજા બધા માણી રહ્યા છે મસ્તથી. હું પણ ક્યારની આમ કહેવાય ને ફરી રહી છું. અહીંયા બીજી પણ ગર્લ્સ દેખાઈ રહી છે તો આપણે એમનાથી વાત કરીએ. હાય. કેવું વરસાદમાં ફરવા નીકળ્યા છો ફ્રેન્ડ સાથે? હા. અરે વાહ, જો કે વરસાદમાં આમ હેંગઆઉટ કરવાની મજા આવે. કા એકદમ મજા આવે. શું ખાવાના છે અહીંયા? મેગી. જો કે અત્યારે યંગસ્ટર્સ ની છે ને બહુ ફેમસ છે મેગી ને ફ્રેન્કી અત્યારે. બાકી જનરલી પહેલા વરસાદ પડે ને તો બધા ભજીયા ને દાળ વડા ખાતા. હવે મેગી નો ટ્રેન્ડ ચાલ્યો છે તો મેગી અને ફ્રેન્કી ટ્રેન્ડ ચાલ્યો છે. શું કરો તમે લોકો? અમે જોબ કરીએ છીએ. જોબ કરો છો. શું માનવું છે તમારું વુમન એમ્પાવરમેન્ટ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે?
ઓલરેડી સશક્ત જ છે એટલે વુમન એમ્પાવરમેન્ટ છે જ ઓલરેડી. વુમન એમ્પાવરમેન્ટ ઓલરેડી છે જ, પણ તમે એવું માનો પહેલેથી સશક્ત જ છે, સશક્ત જ છે. હા, તો તમે એવું માનો છો કે અત્યારે વુમન કહેવાય ને કે ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે ઘરમાં ક્યાંક રૂંધાઈને પડી છે, તો એ લોકો બહાર આવવાની જરૂર છે, આગળ આવવાની જરૂર 100% માનીએ છીએ, આવું જ જોઈએ. બાકી વરસાદની મજા લઈ રહ્યા છો ફૂલ્લી? યસ, એકદમ. બાળપણ યાદ આવી જાય છે, નાનપણ એકદમ નાના છોકરાઓ હતા એવું યાદ આવી જાય? એમાં પણ વીકેન્ડ છે પ્લસ વરસાદ એટલે તો મજા, પલળવાની મજા આવે. પણ મમ્મી પપ્પા પલળવા દે? હા, એમાં શું? ના, નાના હતા એટલે ખબર મમ્મી પપ્પા રોકે તો નીકળી જવાનું હવે તો. તમે? હા, બસ એકદમ બહુ જ મજા આવી રહી છે અત્યારે વરસાદમાં પલળવાની. બહુ ટાઈમ પછી જોબમાંથી થોડું દૂર થઈને રિલેક્સેશન થાય છે. સેટરડે સન્ડે છે ને એની સાથે વરસાદની મજા છે એટલે એક એ બહુ સારી કહેવાય. વરસાદની મજા અહીંયા ઘણા બધા માણી રહ્યા છે. બીજી પણ બે છોકરીઓ દેખાઈ રહી છે તો એમને પૂછે હાય. હાય, કેવી છે વરસાદ? બહુ જ મસ્ત, કેવું લાગે છે વરસાદમાં? બહુ જ સરસ લાગે છે. કઈ હા, વરસાદ ગમે? બહુ જ ગમે. જો કે જનરલી બધાને બહુ ગમતો હોય છે, બહુ રેરલી એવા હોય છે જેનો વરસાદ નથી ગમતો. વરસાદમાં સૌથી વધારે શું ભાવે છે? પકોડા. અરે વાહ. બાકી શું માનવું છે વુમન એમ્પાવરમેન્ટમાં? વુમન એમ્પાવરમેન્ટ એ બેસ્ટ વસ્તુ છે, કારણ કે હું પોતે એક કંપનીમાં જોબ કરું છું એન્ડ ધીસ ઇઝ માય પાર્ટ ટાઈમ થિંગ. તો વુમન એમ્પાવરમેન્ટ ઇઝ બેસ્ટ વેન યોર પેરેન્ટ્સ સપોર્ટ યુ. તો તમે એવું માનો છો કે અત્યારે સ્ત્રી અને પુરુષને સમાન હક મળી રહ્યા છે? હા, અગર તમારામાં તાકાત હોય તો તમને મળી જાય. એના માટે પણ આપણામાં તાકાત હોવી જરૂરી છે. એટલે એવું નથી, બટ ઇક્વાલિટી તો છે, એટલીસ્ટ અમારી જનરેશનમાં તો છે. અચ્છા, એટલીસ્ટ તમારી એ બહુ સાચી વાત છે કે અત્યારની જનરેશનમાં એટલીસ્ટ એ છે. પહેલાની જનરેશનમાં બહુ બધા પ્રોબ્લેમ્સ રહ્યા છે. ભાઈ તો શું કેવું છે વરસાદમાં? વરસાદ કેવો લાગી રહ્યો છે? વરસાદ મતલબ મારું ફેવરિટ સીઝન છે, રેની સીઝન. મજા આવી રહી છે એકદમ. વરસાદમાં સૌથી વધારે શું ખાવું ગમે છે? કઈ બી સ્પાઇસી, તીખું તળેલું તીખું ભાવેલું, મસાલેદાર. અને વુમન એમ્પાવરમેન્ટ માટે શું કેવું છે? વુમન એમ્પાવરમેન્ટ, હું પક્કી ફેમિનિસ્ટ છું. અરે વાહ, સેમ બીજ આપણે પણ. સો આઈ થિંક એનું સખત એનું અત્યારે પ્રમોટ કરવાની જરૂરત છે. એને થઈ બી રહ્યું છે આઈ ગેસ કાફી હદ તક. એન્ડ યા હા, આઈ નો એની પર પ્રોગ્રેસ સારો થઈ રહ્યો છે. જોઈએ વરસાદનું વાતાવરણ છે, બધા મજા માણી રહ્યા છે. તમને પણ આઈ નો બહુ મજા આવી રહી છે મારી જોડે. કા ફ્રેન્કી, મેગી, દાળ વડા, મકાઈ, યમ્મી. બસ તમે ઘરે બેઠા બેઠા જોવાનું નહીં, વરસાદમાં ફરવા નીકળો. ફરો. વરસાદના માહોલમાં પણ સ્ત્રીઓ શોપિંગ કરવાની તો ના જ બોલો. અહીંયા પણ એક સરસ લેડી દેખાઈ રહ્યા છે તો આપણે એમનાથી હાય. हेलो, कैसी बारिश का मजा ले रही हो? हाँ, बारिश का मजा खूब ले रहे हैं. आज सुबह से घूम रहे हैं और भीग रहे हैं अच्छे से. हम दिल्ली से आए हैं स्पेशली घूमने यहाँ पर बरसात में, और शॉपिंग भी किया. आई बॉट अ बेडशीट ऑल्सो. अभी और खूब घूमूंगी और खाऊंगी यहाँ का स्पेशल खाना. और बारिश में खाने का भी मजा रहता है. रहेगा, खूब मजा आएगा. क्या बारिश में जनरली क्या खाना अच्छा लगता है? बारिश में वैसे तो गर्मा गर्म कुछ वड़ा पाव, पकौड़े, कुछ पूड़े, ऐसी चीजें अभी खाऊंगी मैं. 2 दिन से चाय, गर्मा गर्म चाय भी पियेंगे. हाँ. अरे वाह. और क्या मानना है आपका वुमेन एम्पावरमेंट के लिए? वुमेन एम्पावरमेंट तो आजकल चल ही रही है. सब लोग वुमेन आर स्ट्रॉन्ग नाउअडेज. No, though not physically, but mentally and emotionally they are very strong. I feel. और आप दिल्ली से हो, राइट? तो दिल्ली और गुजरात में क्या फर्क दिखाई दे रहा है आपको? मुझे तो गुजरात दिल्ली से भी ज्यादा अच्छा लग रहा है. मैंने देखा, एक तो ट्रैफिक बहुत कम है एंड सिटी इज वेरी क्लीन. बहुत साफ सुथरी है. लोग बहुत अच्छे, बहुत मिलनसार, हंसमुख. बहुत मजा आया. बीजा पण एक लेडीज है. हाय. હાય, હાઉ આર યુ? I am fine. How are you? આઈ એમ નાઇસ. કેવો વરસાદનો માહોલ કેવો છે? અત્યારે તો સરસ લાગે છે અમદાવાદની દ્રષ્ટિમાં. 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે તો વરસાદના માહોલમાં ફરવાની કેવી મજા આવે? મજા આવે, એકદમ નાઇસ, બહુ સરસ આવે. બહુ મજા આવે. કારણ કે અમદાવાદની ગરમી જોઈને એટલે આ વધારે સારું લાગે વાતાવરણ. અમદાવાદ બહુ ગરમી આ વખતે તો બહુ હોટ હતું એટલે અત્યારે આ 2 દિવસથી આમ થોડું ઠંડક લાગી રહી છે. અને શું વરસાદમાં શું ખાવાનું ગમે આમ? ગરમ ગરમ ભજીયા, ગરમ ગરમ જલેબી, પાપડા. અરે વાહ, જલેબી, પાપડા ને ભજીયા ખાવાની ઈચ્છા થાય. અને વાત કરીએ સ્ત્રી સશક્તિકરણની તો શું કહેવું છે તમારું મહિલાઓ માટે? મહિલાઓ માટે મહિલાને તો શું કહેવાનું જોઈએ?
મહિલા હતી વેરી ઇન્ટેલિજન્ટ એવરીબડી. સ્ત્રીઓ માટે કઈ કહેવાય જ નહીં, એ છે જ. એનામાં જોશ છે એવું કોઈનામાં નથી. અરે વાહ, સ્ત્રીઓમાં જોશ છે એવું કોઈનામાં નથી. અને અમારા ગુજરાતમાં 2017 ના ઇલેક્શન આવી રહ્યા છે, તો તમને શું લાગે છે કોની સરકાર બનશે? બીજેપી આવે તો વધારે સારું. બીજેપી કેમ? બીજેપી કેમ? મોદી સાહેબ નું રાજ આવે તો વધારે સારું છે, કન્ટિન્યુઅસ રહે એટલે. અરે વાહ, મોદી સરકારનું રાજ હોય. વેરી ગુડ. અહીંયા બીજા પણ એક લેડી છે, એમનાથી વાત કરી. હાય, શોપિંગ કરવા વરસાદમાં શોપિંગ? આ ખરેખર સ્ત્રીઓ છે ને અદ્ભુત હોય છે. વરસાદમાં જીએસટી લાગે પેલા લેવું તો, પણ જીએસટી લગાડીને લઈએ છે હવે. જીએસટી પહેલા લેવું તું, પણ હવે લગાડી લઈએ છે. કા આ જીએસટી નું કેવું લાગ્યું તમને? બરાબર છે, સારું છે. એકવાર સુખી થશે લોકો. સુખી થશે? હા, શ્યોર શ્યોર. નીતિ પ્રમાણે ચાલતો શીખશે. અચ્છા, જીએસટી નીતિ પ્રમાણે ચાલશે, ડેફિનેટલી બધા સુખી થશો. અરે વાહ, શું માનું તમારું? ના, બરોબર છે, સાચી વાત છે આંટી. જીએસટી બરાબર છે. ખોટું કામ નહીં કરે લોકો. ખોટું કામ નહીં કરે. જીએસટી ના કારણે ખોટું કામ કરતા અટકશે લોકો. શ્યોર શ્યોર. ઓકે, વેરી ગુડ. શું માનો તમારું? વરસાદની કેવી મજા છે? અરે બહુ મજા છે, ફર્સ્ટ ક્લાસ. વરસાદની મજા છે બહુ. 2 દિવસથી વરસાદનો માહોલ છે, તો મજા આવી રહી છે. અરે એકદમ મજા આવી ગઈ છે. આમ જનરલી છે ને, આપણને વરસાદમાં આપણે નાના હોઈએ ને, એટલે વરસાદની આમ દિલથી મજા માણતા હોય. હા, તો તમને આપણને એવું ક્યારેક લાગે કે વરસાદ આવે તો આમ ક્યાંક બાળપણ આવી જાય ને ક્યાંક આમ નાના બાળક બની જેવી ઈચ્છા થાય? હા, બહુ જ થાય. રમવાની, નાવાની બહુ જ મજા આવે. અને મને તો વરસાદ ગમે, બહુ જ ગમે. ઓલમોસ્ટ જનરલી બધી લેડીઝ ને ગમતો હોય છે વરસાદ. જો કે વરસાદમાં સ્ત્રીઓના પાછા કામ બી બધા વધી જતા હોય છે, કારણ કે ઘરમાં બી બધું કપડાં સુકવવા, તે બધા હેડેક્સ પાછા એ મહિલાઓ ઉપર જ હોય છે. પણ એમ છતાં મહિલાઓને વરસાદની ઋતુ ગમતી હોય છે. અરે બહુ બહુ ગમે છે. શું માનું છે તમારું સ્ત્રી સશક્તિકરણ માટે? સ્ત્રી આજની પેલા જે હતું એ બધું સાવ ચેન્જ થઈ ગયું છે અને સશક્તિકરણ થઈ ગયું છે. અને લેડીઝે તો આગળ આવવું જ જોઈએ. અને છોકરાઓને એજ્યુકેશનમાં દેવું જોઈએ. અને સ્ત્રી માટે તો હું એમ કે જે એનું જે કરવું પડતું હોય એ પેલા કરવું જોઈએ. અચ્છા, એટલે મહિલાઓ તો આગળ આવવું જ જોઈએ. આવવું જ જોઈએ, 1000% આવવું જ જોઈએ મહિલાઓએ આગળ. અને આગળ છે, અને હું એનાથી ખુશ છું. કઈ જગ્યાએ હવે મહિલા નથી, બધી જગ્યાએ મહિલાઓ છે જોઈએ. અને હજી વધુ થવું જોઈએ. અચ્છા, અને આજે જીએસટી લાગુ થયું છે, એ યોગ્ય છે? એકદમ યોગ્ય છે. એકદમ યોગ્ય. નવું નહીં ગમે, પણ પછી યુઝ ટુ થઈ જશે એટલે બધું સારું જ થશે. નવું નહીં ગમે, પણ પછી સારું જ છે. આ લોંગ લાસ્ટિંગ છે કે આ એક સારો નિર્ણય સાબિત થશે. હાય, શું માનવું છે તમારું? કેવો છે વરસાદ? વરસાદ આજે તો સારો છે. ઘણા દિવસ પછી વરસાદની મુલાકાત થઈ છે, તો સારો જ લાગે છે. સારું લાગે છે આમ વરસાદનો માહોલ એન્જોય કરી રહ્યા છો? હા, એન્જોય કરી રહ્યા છો. વરસાદની તો જરૂરત હતી વરસાદ. અને વાત કરીએ જીએસટી ની, તો શું કેવું છે? જીએસટી બરાબર છે? GST will do something good for nation, as it is said that one nation and one tax. અને વરસાદમાં આમ નાનપણ યાદ આવી જાય, જે નાના હતા ને જે છપછપિયા કરવા, હા તે દોડવું, વરસાદમાં પલળવું, વરસાદમાં નાહવું, આ બધી મજા માણવાની ઈચ્છા થાય? હા, થાય. ફ્રેન્ડ્સ ભેગું ત્રિપલીમાં જાવું, પછી લોંગ ડ્રાઈવ કરવી, પછી મકાઈ ખાવી, એ બધી મજા આવે. અને શું માનવું છે વુમન એમ્પાવરમેન્ટ માટે? Women empowerment is must, and I believe women empowerment should be there, and it has been introduced now, but it should have been introduced long before. અરે વાહ, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. અને શું લાગે છે 2017 ના ઇલેક્શનમાં કોની સરકાર બનવી જોઈએ? મોદી સરકાર જિંદાબાદ. હા, મોદી સરકાર જિંદાબાદ. જો ભાઈ, મોદી સરકાર જોઈએ છે. અહીંયા બધાને ઓલમોસ્ટ મોદી સરકાર જોઈતી હોય છે. જોયું, અમદાવાદની પ્રજાને વરસાદની મજા માણી રહી છે, એની સાથે સાથે મહિલાઓ. આહા, મહિલાઓ જે મજા માણી છે, ખરેખર વરસાદની મજા અદ્ભુત હોય છે. મને પણ આજે ફરીને બહુ મજા આવી ગઈ. મને પણ મારું બાળપણ યાદ આવી ગયું. આઈ નો તમને બધાને પણ બહુ મજા આવી હશે. કા તો બસ જોતા રહો તમારો મનગમતો શો. ભાભીજી બોલે છે મારી સાથે. આવજો. શું તમે પણ